નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર શહેરમાં છેલ્લા 6 મહિનાથી વારંવાર દબાણ હટાવવાની કાર્યવાહી થતી હોવાને કારણે નાના ગરીબ ધંધાદારોની રોજીરોટી પર ગંભીર અસર પડી છે. લારી ગલ્લા અને પાથરણા પર રોજનું માંડ 500 થી 600 રૂપિયા કમાઈ જીવન નિર્વાહ કરતા ગરીબ પરિવારો પર દબાણ હટાવવાના નામે કાર્યવાહી કરી તેમને ધંધાથી વંચિત કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. દર મહિને દબાણ હટાવવાની કાર્યવાહી કરીને નાના રોજગારોને હટાવવામાં આવે છે, જેના કારણે અંદાજે 1000 થી વધુ લોકો બેરોજગાર બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરિણામે લગભગ 1000 પરિવારોની હાલત દયનીય બની ગઈ છે અને પરિવારનું ગુજરાન ચલાવવા મુશ્કેલ બન્યો છે. સ્થાનિક લોકો અને અસરગ્રસ્ત ધંધાદારોનું કહેવું છે કે સરકાર અને વહીવટી તંત્રએ ગરીબોને હટાવતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. જો યોગ્ય જગ્યા અને વ્યવસ્થા આપ્યા વગર જ લારી ગલ્લા હટાવવામાં આવે તો ગરીબ પરિવારોને ક્યાં જવું અને શું કરવું તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. આ વચ્ચે ભાભર વાવ રોડ અને ભાભર લાઠી બજાર વિસ્તારમાં મોટા વેપારીઓ દ્વારા કરાયેલા કાયમી અને પાકા દબાણો સામે કાર્યવાહી ન થતી હોવાનો પણ ચર્ચા છે. નાના ગરીબ ધંધાદારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે મોટા વેપારીઓ બજાર પર અડીંગો જમાવી બેઠા હોવા છતાં તેમના દબાણો કેમ તોડાતા નથી તે પ્રશ્ન ભાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અસરગ્રસ્ત લોકોએ ચેતવણી આપી છે કે જો ગરીબ ધંધાદારોને ન્યાય નહીં મળે અને રોજગાર બચાવવાની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો આવનારી ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં તેની ગંભીર અસરો જોવા મળી શકે છે. શહેરમાં હાલ દબાણ હટાવવાની કાર્યવાહી સામે અસંતોષ અને રોષની લાગણી વધી રહી છે.